છોટાઉદેપુરમાં એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। પુણ્યવાટ મોડેલ સ્કૂલની 58 વિદ્યાર્થીનીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે જવાની હતી ત્યારે ડેપો દ્વારા માત્ર 32 સીટની નાની બસ મોકલવામાં આવી હતી। તો આ મામલે જ્યારે શાળાના આચાર્યએ ડેપો મેનેજરને રજૂઆત કરી ત્યારે મેનેજરે મદદ કરવાને બદલે અત્યંત ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો। ડેપો મેનેજરે નફટાઈપૂર્વક સ્વીકાર્યું કે અગાઉ પણ આ રીતે જ વિદ્યાર્થીઓને મેનેજ કરવામાં આવતા હતા। પરીક્ષાને સમયે વિદ્યાર્થીનીઓને પડેલી આ હાલાકી બાદ આચાર્યએ તાત્કાલિક પોતાની રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યા હતા। તો સરકારી અધિકારીઓના આવા નફટાઈભર્યા વર્તન સામે હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ તો એસએસસી નો પ્રોબ્લેમ આવ્યો છે કે ભાઈ એસએસસી ના જે બાળકો છે એમની સંખ્યા પ્રમાણે એમને બસ મળવા માત્ર નથી થઈ। તેમની રજૂઆત એવી છે કે ભાઈ એમને ગાડી બદલી આપી એમ, પણ અમારા આયોજનના ભાગરૂપે અમે જે કર્યું હતું કે ભાઈ આમાં મહેનત થઈ જશે તો એવી રીતે આયોજન કર્યું હતું। જે રૂટ પર જે બસ જતી હતી પહેલેથી એ બસ અમે આયોજનમાં લીધી હતી। હવે એમની રજૂઆતને ધ્યાનમાં આવી છે તો હવે રજૂઆતને ધ્યાનમાં લઈ ને બસ બદલી કરી જો શક્ય હશે તો અમે એનું જે નિરાકરણ લાવી દઈશું।